સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ પર। આજે આપણે બનાવીશું પાઉંભાજી પરોઠા, જે શિયાળામાં ખાવામાં મજા આવે છે અને જે બનાવવામાં એકદમ સરળ છે। પાઉંભાજી પરોઠા બનાવવા માટે આપણે સૌપ્રથમ બધા શાકભાજીને ચોપ કરી લઈશું। ત્યારબાદ એક કઢાઈમાં તેલ ગરમ કરીશું, તેમાં જીરું, લસણ મરચાંની પેસ્ટ, ચોપ કરેલા શાકભાજી, ઉપર મીઠું નાખીને શાકભાજીને કૂક થવા દઈશું। શાકભાજીને કૂક થતાં 10 મિનિટ લાગશે। ત્યારબાદ તેમાં બાફેલા બટાકા, પાઉંભાજી ગરમ મસાલો, લાલ મરચું, હળદર, ધાણા જીરું, જીરા પાવડર બધા મસાલા નાખીને બરાબર મિક્સ કરી દઈશું। ત્યારબાદ આપણે પરોઠા બનાવીશું। તો તૈયાર છે તમારા ગરમા ગરમ પાઉંભાજી પરોઠા।